કરજણનગરનો નવા બજાર વિસ્તાર અને ત્યાં આવેલી સ્વપ્ન સાકાર રેસિડેન્સી, જેમાં લો વોલ્ટેજના કારણે અહીં રહેતા લોકોના ઘરમાં વીજ ઉપકરણોને ભારે નુકસાન થઈ રહ્યું છે। વારંવાર વીજળી ડૂલ થઈ જવી એ તો અહીંયા સામાન્ય બાબત થઈ ગઈ છે। લો વોલ્ટેજના કારણે જ્યારે ઘરના વીજ ઉપકરણોને નુકસાન થઈ રહ્યું હોય, વારંવાર વીજળી જતી રહેવી, ભર ઉનાળામાં આવી પરિસ્થિતિ, જેના કારણે અહીંયા સ્વપ્ન સાકાર રેસિડેન્સીમાં રહેતા લોકોને ખૂબ જ હાલાકી પડી રહી છે। અહીંયા જે વીજળીના થાંભલા આવેલા છે તેના પર કરોડિયાના જાળા લાગી ગયા છે અને વારંવાર વીજળીના થાંભલામાં સ્પાર્ક થવું એ પણ અહીંયા તો જાણે સામાન્ય બની ગયું છે। તંત્ર પ્રત્યે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વીજ કંપની સામે અહીં રહેતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને આ લો વોલ્ટેજની સમસ્યાનો તેઓને સમાધાન આપવામાં આવે, વહેલામાં વહેલી તકે નિરાકરણ કરી આપવામાં આવે તેવી સોસાયટીના રહીશોની માંગ છે। અમારી સમસ્યા એ છે, છેલ્લા 15 દિવસથી સ્વપ્ન સાકાર સોસાયટીની અંદર કરજણ પબ્લિક સ્કૂલની સામે સોસાયટી આવેલી છે, તો ત્યાં આગળ જીબીનો અવારનવાર તકલીફો હોવાથી અમે 10-15 વખત રજૂઆત કરી, પણ એ લોકો કંઈ નિરાકરણ નહીં લાયા। અને મેઇન જે વાયર સપ્લાય આવે છે એની અંદર 7-8 જોઈન્ટ મારેલા છે અને જોઈન્ટ 1-2 દિવસે સ્પાર્ક થાય છે અને એમાં બ્લાસ્ટ થાય છે અને લો વોલ્ટેજની સમસ્યા છે જ। ડીપીમાં કેપેસિટી છે નહીં, તો એ લોકો નથી ડીપી ચેન્જ કરતા, નથી કેબલમાં કોઈ ચેન્જીસ કરતા અને ફ્યુઝ બી ભરી ગયા છે, ફ્યુઝને બાયપાસ આપેલા છે। અમે અવારનવાર કહેવા છતાં બી કશું નથી કર્યું। કાલ રાતની જ ઘટના છે, કાલ રાતે બી સ્પાર્ક થયા હતા, તો ઘણા બધા લોકોની ઘરે સોસાયટીની અંદર કોઈના પંખા જતા રહ્યા, કોઈનું એસી જતું રહ્યું, કોઈના ફ્રીજ ઉડી ગયા। આ રીતની સમસ્યા છે। કોઈના સેટટોપ બોક્સ ઉડી ગયા, કોઈના ટીવી ઉડી ગયા, પણ આ લોકો કશું કરવા રાજી છે નહીં। શું નામ તમારું? ભાવિન પટેલ।